નમસ્કાર, સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાત જૂનાગઢમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સમાચાર જૂનાગઢ। ગુજરાત જૂનાગઢમાં શરૂ કરવામાં આવેલી શ્રેણી મળવા જેવા માનવીના 11મા મણકામાં આજે આપણે મળીશું પરમ શ્રદ્ધે પરમ વૈષ્ણવ એવા કિશોરભાઈ વસંતને, જેઓ પોતાના જન્મદિવસને અથવા તો મેરેજ એનિવર્સરીની કંઈક જુદી જ રીતે ઉજવે છે। તેઓ ચરણમ પુષ્ટિમાર્ગમ પ્રચારકમ વલ્લભમ ગોપવંશાખ્યમ ભૂયો ભૂયો નમામ્યહમ શ્રી વલ્લભાધીશ કી। આ છે કિશોરભાઈ વસંત, મૂળ સરદારગઢ, તાલુકો માણાવદરના વતની, નાના વ્યવસાય ધરાવતા તેઓના પિતાશ્રીનું કેશોદ સ્થળાંતર બાદ અથાગ પરિશ્રમ અને ઠાકોરજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાએ વ્યવસાયનો વિકાસ અને વૃદ્ધિ રોજે રોજ સારી રીતે થતા રહ્યા અને આજે ગાયત્રી સેલ સાબલપુર ચોકડી જૂનાગઢ ખાતે પોતાનું વ્યવસાયિક સાહસ ધરાવે છે। આ પેઢીમાં પરમ પૂજ્ય કિશોર બાવાની પધરામણી થતા તથા અમી દ્રષ્ટિથી ઉત્તરોત્તર આ વ્યવસાય પૂર્ણ કળાએ ખીલતો રહ્યો છે। સ્વભાવે સરળ તથા પરમ વૈષ્ણવ કિશોરભાઈ તેમના પત્ની પૂજાબેન એ સતત સેવાકીય પ્રવૃત્તિ અને સમાજ સેવા કરતા રહે છે। નવરાત્રિમાં પણ રાસ ગરબાથી વંચિત બાળાઓ ભૂલકાઓને પણ પોતાના નિવાસ સ્થાને ગરબાનું આયોજન કરી ખેલૈયા ભાઈ બહેનોને ભેટ આપી ખુશ કરે છે। સતત ગરીબ માણસો પ્રત્યે સહજ ભાવે મદદ કરતા રહે છે। આજરોજ વડીલ વંદનાના વૃદ્ધાશ્રમના ભાઈઓ અને બહેનોને જૂનાગઢ ખાતે આવેલ વેરાઈ માતાજીના મંદિરે લાવી વૃદ્ધાશ્રમના અંતેવાસીઓને આનંદ કરાવી ભોજન વિશ્રામ બાદ સાંજે પરત એક દિવસનો સંપૂર્ણ મનોરંજન કાર્યક્રમનું આવી રીતના દર વર્ષે આયોજન કરે છે। એનું અનુસરણી પગલું જન્મદિવસ કે મેરેજ એનિવર્સરી કે ના નિમિત્તે કેક તથા હોટલના ખર્ચાઓને ન કરતા આવી સેવાકીય પ્રવૃત્તિ કરે છે। તેમના પુત્ર ચિરંજીવી બ્રિજ તથા પુત્રવધુ પણ માતા પિતાના આ કાર્યથી ખુશ રહી હોંશે હોંશે તેમાં જોડાયેલા રહે છે। મળેલા મોંઘા મનુષ્યને ધન્ય બનાવવું એ જ ઉદય સાથે કોઈનું કરજ ન રહે તે જીવન મંત્ર સાથે આ કિશોરભાઈને મળવા જેવા માનવી એ શ્રેણીમાં આજે આપણે તેઓની સાથે મળીએ અને આવો આજના કાર્યક્રમના દ્રશ્યોને માણીએ। तेरी उम्र तेरी पूजा करूंगा, रखूंगा दिल के पास, मतो मेरी जाऊंगा। आंखों में तस्वीर तेरी उम्र तेरी पूजा करूंगा, रखूंगा दिल के पास, मतो मेरी जाऊंगा।
सावन का जब जब महीना पूछो कि कौन है ये बड़ी मस्तानी है ये मेरी मेरी जिंदगानी है ये मेरी બંધ કરી દો ને. હા, માઇકમાં બોલવા માટે માઇક લઈ લ્યો તો હાલશે. હા, લઈ લ્યો ને, અવાજ નથી આવતો. હા, જય દ્વારકાધીશ. હું કિશોરભાઈ પ્રાગજીભાઈ વસંત અને મારી વાઇફ પૂજાબેન, મારો સન બ્રિજ વસંત અને એમની વાઇફ ચેલ્સી વસંત, અમે લોકો ચારેય ઘરના સભ્યો વડીલ વંદના વૃદ્ધાશ્રમ વડાલથી અમે જ્યાંથી વૃદ્ધોને અહીં વેરાઈમાના મંદિરે, જે પંચમ્યા જ્ઞાતિના કુળદેવી છે, એમના મંદિરે આજે 26મી જાન્યુઆરીના દિવસે એ લોકોને રાષ્ટ્રધ્વજ વંદન કરાવવા અને બધાને આનંદ કરાવવા અને બપોરે જમાડી અને પછી પાછા ત્યાં મૂકવા એવી અમે વ્યવસ્થા કરીને આવ્યા છીએ. અને બીજી વાત એ છે કે એમાં એક આ 90 વર્ષના ડોશીમાં છે, એમનું નામ હું પૂછું છું, હમણાં આપને એનું નામ કહેશે. માજી, આપનું નામ શું? શાંતામાં આપના પતિનું નામ? એ મીરાભાઈ આપની અટક? ચૌહાણ આપણું ગામ કયું? નવલખી નવલખી ગામમાં શાંતાબેન છે અને એમની ઉંમર આપણે પૂછી. તમારી ઉંમર શું? 90 વર્ષ 90 વર્ષના માજી છે અને એ અત્યારે 90 વર્ષના માજી 9 વર્ષના બાળક હોય એવો એન્જોય લઈ રહ્યા છે અને ખૂબ આનંદ કરાવે છે અને પોતે પણ ખૂબ આનંદ કરે છે. તમે અત્યારે ક્યાંથી આવો છો? અમે આશ્રમમાંથી આવીએ, નામ ભૂલી આશ્રમનું નામ વડીલ વંદના. વડીલ વંદનાથી અમે આશ્રમમાંથી આવીએ છીએ. કયું ગામ? મારું નવલખી વડા. આશ્રમનું ગામ? વડા આ વડાઈથી નવલખીથી પોતે વડાઈ આવ્યા છે અને એમ કે ઈ ત્યાંથી વૃદ્ધાશ્રમમાં રહે છે. અમે લોકો આવું કંઈક ને કંઈક 15 દિવસે મહિને દિવસે તો કંઈક ને કંઈક લોકોને એન્જોય કરાવવાનું કરતા હોઈએ છીએ. અમારી સાથે બધા આનંદ કરવા આવ્યા છે. હવે એમની ગીત ગાવા. શું બોલું? મારા પ્રભુજીને 500 પદ, મારા પ્રભુજીને 500 પદ, આ નવલખા તેનું દુજે રે નંદના ગોવારી, આ નવલખા તેનું દુજે રે નંદના ગોવારી, આ કોણા દોસે ને કોણ વલોવસે, કોણા દોસે ને કોણ વલોવસે, કોણ ફેરસે સાસુર નંદના ગોવારી, કાનુડો દોસે ને રાધા વલોવસે, કાનુડો દોસે ને રાધા વલોવસે, સીતાજી ફેરસે સાસુર નંદના ગોવારી, યા સીતાજી ફેરસે સાસુર નંદના ગોવારી, યા માતા જશોદા તમારા કાનને, માતા જશોદા તમારા કાનને, મળ્યા રે નંદના ગોવારી, યા મળ્યા વાને રે નંદના વારી, અમારા કાન છે બાળા ને ભોળા, અમારા કાન છે બાળા ને ભોળા, મૈડાની રીત ના જાણે રે નંદના ગો, ઈયા મૈડાની રીત ના જાણે રે નંદના ગો, આરિયા ઉપલે ને તરે કાનજી કારા, ઉપલે ને તરે કાનજી કારા, એથલે ને તરે રાધા રે નંદના ગોવા. વડીલ વડના વૃદ્ધાશ્રમમાં હું રહું છું. હા, વડા. હા, મારો દીકરો જયંતિભાઈ વીરાભાઈ ચૌહાણ, આ ગામ નવલખી, એના નાના દીકરા ડોક્ટર છે અને આ કામરસ રહે છે રોડના કાંઠા. મારે
માથે રોડના કાંઠા પાસે 3 માળનો બંગલો છે. હા અને ડોક્ટર છે. હા ડોક્ટર છે. હા બરાબર. પણ એને બજારમાં ખબર તો પડવી જોઈએ ને કે મારી દાદી અહીંયા છે એમ. તમારું મારું નામ છે બહાદુરસિંહ હા કઈ બહાદુરસિંહ નારાયણસિંહ પરમાર. અચ્છા ગામ અમારો જુનાગઢ. જુનાગઢ. હા. ઉંમર છે 72. વાહ. 72. હમ. નોકરીમાંથી નિવૃત્ત થયા? અચ્છા વડીલ વંદનામાંથી વડાલ. વડાલ છો. 3 વર્ષ છે. હમ. મોહનલાલ ઠાકર બ્રાહ્મણ. હા જુનાગઢ મૂળ પોરબંદર. બરાબર. તમે દાદા? જુનાગઢ જોશીપુરા. જોશીપુરા. અચ્છા. હું દાદા તમારું નામ શું છે? બટુકભાઈ કાનજીભાઈ મોજીદરા ભાવનગર. ભાવનગર. અચ્છા. અહીંયા વડીલ વનના વડાલ છો. પ્રજાપતિ. દીકરા દીકરીઓ મોટા? છોકરા છોકરીઓ કુટુંબ બધું? બધું. અચ્છા. તમે દાદા? મારું નામ હસમુખરાય જયચંદ પડધરિયા. હા, ગામ મારું જૂનું સરદાર ઓમ નાગપુરમાં રહેતો. અચ્છા. નાગપુરમાં રહેતો. અહીંયા વડીલ વંદનામાં આવે છે. 3 વર્ષ થઈ ગયા. અચ્છા. કઈ હા જુનાગઢ. હા. કેવું નામ છે દાદા તમારું? અચ્છા. તમે? અરુણભાઈ હરિભાઈ રાજપરા સોની વાણિયા 82 વર્ષ. વાહ. હવા મહિના થયો. અચ્છા. જુનાગઢમાં રહે. જુનાગઢ. સાંઈ મંદિર પાસે. लगे प्यारा के किसारा मेरे मन को बदला ये मौसम लगे प्यारा के किसारा मेरे मन को क्या तेरे लिए मैं गाऊं, तेरे लिए मैं गाऊं, लिखता चला जाऊं, लिखता चला जाऊं, मेरे गीतों में तुझे ढूंढे जग सारा, छूटा मेरे मन को बदला ये मौसम लगे प्यारा जग सारा मेरे मन को જવા દો.
कहीं दंगल चौक जवानों के कम तीर कमानों के यहाँ नित नित मेले यहाँ नित नित मेले बच्चे नित दोनों गाते बच्चे दिल भर के लिए दिलदार हम दुश्मन के लिए तलवार हम मैदान में अगर हम डट जाए मुश्किल के पीछे हट जाए बजाने मजा आ गई बेटी को निर्धन का दामन छोड़ दिया धन वालों ने दीवान का प्यार का रिश्ता जोड़ दिया एक धन वाला की बेटी और निर्धन का दामन छोड़ दिया धन वालों ने दीवानों प्यार का रिश्ता जोड़ इस मस्ती में मुझे ना कर डालो हाल मुझे संभाल ओ साथिया ओ बेलिया कितना प्यारा वादा हिम्मत वाली आंखों से इस मस्ती में मुझे ना कर डालो हाल मुझे संभाल आने से उस रहती है तस्वीर तेरी तेरी उम्र तेरी पूजा करूंगा रखूंगा दिल के पास मथुआ मेरी जाऊंगा फूलों की डाली में हो गई तू रूपत तेरी उम्र तेरी पूजा करूंगा रखूंगा दिल के पास मथुआ मेरी जाऊंगा तेरे ख्यालों को सजाती रही लाते रहे तन्हाई में तेरे ख्यालों को सजाती रहे कभी कभी कर मुझको जगाया ओ मैंने तेरे हुए ही साथ रंग के सपने चुने મંદિરનું ભવ્ય રિનોવેશન ચાલી રહ્યું છે 7 એકરમાં 7 વીઘામાં 7 વીઘામાં પછવાડે છે આની પાછળ છે એક વहाँ ફાયર સ્ટેશને પૂગી ગયું એમ થયું ને તો ફાયર સ્ટેશન આ બાજુ અચ્છા પછવાડે આ બંગાળી પાલિકાનો પહેલો દરવાજો હા હા એટલે કોના સુધી છે બરાબર જેમ કે તમારો કોણ આવે ને જે થાય છે એનામાંથી આ નિભાવ થાય છે એ એનું ગુજરાત એમાં અલગ બરાબર હવે 2-4 વર્ષ તે વાણિયા દે છે હા હા નકર વાણિયા કાંઈ ન આપતો હવે આ વાણિયાના પૂરી છે 500 ને 2 વર્ષ તે એ પૈસા તે થોડા ઘણા દે બરાબર નંતર બાપુ આમે એનું હલક થાય કઈ આવું છે આ છોકરા નાના નાના હતા બરાબર આ બધા હાહાર ઘરવાર થઈ ગયા હા મોટા થઈ ગયા અને વળી બાપુ આજે આરતી દે ગયા મંદિરમાં પૂજા જે કઈ લેવું તે બધું હા હા આ પોળા પડતા હતા એટલે એને કરવું તો આ રોડ ઉપર પણ એ લોકો કઈ ખાલી ન કર્યું મકાન હા બરાબર જગ્યા ના કરી હોય છોકરાને ન્યા કરવું હતું ને ગેટ રોડ
Bluetooth mode. હા આપણે જોયું દરબાર છે અને દરબારે પોતાના સાથી મિત્રને ખુરશી લાવીને આપીને વડીલ વંદના કાર્યક્રમનું तेरे ख्याल सजाती रही लाते रहे तन्हाई में तेरे ख्यालों को सजाती रहे कभी कभी कर मुझको जगाया था तूने ओ मैंने तेरे हुए ही साथ रंग थे सपने चुने सपने तूने सपने મંદિરનું ભવ્ય રિનોવેશન ચાલી રહ્યું છે 7 એકરમાં 7 વીઘામાં ફાયર સ્ટેશને પૂગી ગયું એમ થયું ને તો ફાયર સ્ટેશન ના બાજુ અચ્છા આ બંગલે પાલિકાનો પહેલો દરવાજો હા હા એટલે કોના ઉભી છે બરાબર જેમ કે કોના કોણ આવે ને જે થાય છે એનામાંથી આ નિભાવ થાય છે એ એનું ગુજરાત એમાં હલાય બરાબર હવે 2-4 વર્ષ તે વાણિયા દે છે હા હા નકર વાણિયા કાંઈ ન આપતો હવે આ વાણિયાના પૂરી છે 500 ને 2 વર્ષ તે એ પૈસા તે થોડા ઘણા દે બરાબર નંતર બાપુ આમે એનું હલવ થાય કઈ આવું છે મારા છોકરા આમાં નાના હતા બરાબર આ બધા હાર કરવા થઈ ગયા હા મોટા થઈ ગયા અને વળી બાપુ આજે આરતી ગયા મંદિરમાં પૂજા જે કઈ લેવું તે બધું હમ હા હા આ પોળા પડતા હતા એટલે એને કરવું તો આ રોડ ઉપર પણ એ લોકો કે ખાલી ન કર્યું મકાન હા બરાબર જગ્યા ના કરી હોય છોકરાને ન્યા કરું છું ને ગેટ રોડ Bluetooth mode. હા આપણે જોયું દરબાર છે અને દરબારે પોતાના સાથી મિત્રને ખુરશી લાવીને આપીને વડીલ વંદના કાર્યક્રમનું હાલો દ્વારિકાધીશ કી જય હાલો આવજો આવજો રણકી જય હાલો હાલો આવજો બધાને કરો હાઈટ નો દલાય બીજા કે કરો આગળ બેહું આગળ બેહી જાઓ ભાઈ પા ભાઈ પાછળ નથી ચડી હતી મારે તમે જે બેઠા હોય ત્યાં બેહો ખોવાની જગ્યા કે બેહો
પાછળ ધ્યાન રાખજો ગાય હા આવી છે પાછળ.